નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, લાખો સરકારી કર્મચારીઓ માટે દિવાળી પહેલા કોઈ પણ વાર એટલે કે પહેલા કોઈ વાર ના લેવાયેલ હોય તેવો રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે નિર્ણય લેવામાં આવી રહ્યો છે. સરકારી કર્મચારીઓ માટે દિવાળી પહેલા એક વધુ ભેટ આપીને કર્મચારીઓને ખુશ કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે લાખો સરકારી કર્મચારીઓને દિવાળી બોનસ આપવાનું એલાન જાહેર કર્યું છે. વિગતવાર માહિતી જોઈએ તો રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને સીએમ દ્વારા જાહેરાત કર્યું છે. દીપાવલીના અવસર પર રાજ્ય સરકારના કર્મચારીઓને બોનસનું એલાન જાહેર કર્યું છે. સીએમએ કહ્યું છે કે આ નિર્ણય કર્મચારીઓની મહેનત અને નિષ્ઠા પ્રત્યે રાજ્ય સરકારના આભારનું પ્રતીક છે. રાજ્યની પ્રગતિમાં સરકારી કર્મચારીઓની મુખ્ય ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ જોવા મળી રહી છે અને સરકાર તેમના કલ્યાણ માટે દરેક સ્તરે પ્રતિબદ્ધ છે. તેમણે આપેલા સૂચનાને આધારે નાણાં વિભાગે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે બોનસની મંજૂરી આપી દીધી છે. આ બોનસ માસિક પગારની મહત્તમ મર્યાદા ₹7,000 ને આધારે 30 દિવસની ગણતરીથી આપવામાં આવશે, જેથી દરેક પાત્ર કર્મચારીને ₹6,908નો લાભ મળવાપાત્ર રહેશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. આ કર્મચારીઓને બોનસ મળવાપાત્ર રહેશે. પ્રાપ્ત માહિતી મુજબ દીપાવલી પહેલા કર્મચારીઓને બોનસ આપવામાં આવશે. પગાર મેટ્રિક્સ લેવલ 8 ₹47,600 થી ₹1,51,100 સુધીના કર્મચારીઓને બોનસનો લાભ મળશે. એટલે કે જેમનો માસિક પગાર ₹47,000 થી ₹1.5 લાખની વચ્ચે છે તેમને આ બોનસનો લાભ મળવાપાત્ર રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. રાજ્યની સહાયથી ચાલતા શૈક્ષણિક સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓના કર્મચારીઓને પણ આ લાભ મળવાપાત્ર રહેશે. સીએમએ અધિકારીઓને સૂચના પણ આપી દીધી છે કે બોનસનું ચૂકવણું સમયસર થાય, એટલે કે દિવાળી પહેલા તેમને આ ચૂકવણી કરી દેવામાં આવે. આ ચૂકવણી દીપાવલી પહેલા જ એટલે કે ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં કરવામાં આવશે એવી શક્યતા જોવા મળી રહી છે, જેથી કર્મચારીઓને તહેવારની મોસમ માટે વધારાનો નાણાકીય સહારો મળી રહે. સીએમએ લીધેલા આ નિર્ણયથી શાસન પ્રશાસનમાં નવી ઉર્જા અને દીપાવલી પર ઉત્સાહ બમણો થઈ ગયો છે. સરકાર કર્મચારીઓની નિષ્ઠા અને યોગદાનનું સન્માન પણ કરી રહી છે. તો ટૂંકમાં પહેલા કોઈ વાર પણ ના લેવાયેલો નિર્ણય આ વખતે લેવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે પોતાના સરકારી કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે. ધન્યવાદ.